ચપ્પલ તૂટી ગયા એટલે હું ને યશભાઈ આવતા રે રાજ ફૂટવેર માં ચપ્પલ લેવા. સાંજે પાછા અમે બધા ભાઈબંધ આવતા રે વિમલભાઈ ની દુકાને પતંગ લેવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. દરરોજની જેમ દુકાને બેહવાનું હોય, પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. દુકાનમાં ટાઈટ વધી હતી, બહાર હારો તડકો હતો, પછી તો બહાર તડકે બેહવા આવતા રહ્યા. પછી તો આપડા જગા કાકા ચા લઈને આવ્યા, પછી તો બધાએ ચા પીધી. બપોરનો 1 વાગી ગયો, ઘરે જમવા જવાનું હોય. પછી તો દુકાન બંધ કરી દીધી મેન આપડા કાકાએ, નીકળી ગયા ઘરે જમવા. જમવાનું હતું, પછી તો દુકાન બંધ કરી દીધી, નીકળી ગયા ઘરે જમવા. વચ્ચે સંજયભાઈ મળ્યા, પછી તો સંજયભાઈ ને વ્લોગમાં લઈ લીધા. રવિભાઈ નો વિડીયો કોલ આવ્યો, મેં કીધું ઉત્તરાયણની દોરી લેવાની છે. પછી તો રવિભાઈ આપડી દોરી લઈ લીધી. કેવી દોરી છે કોમેન્ટ તો કરો. ચપ્પલ લેવાના હતા, ગાડી કાઢી નીકળી ગયા ચપ્પલ લેવા. આવતા રે રાજ ફૂટવેર માં હું ને યશભાઈ આપડા ચપ્પલ લેવા. પછી તો આપણે ચપ્પલ લઈ લીધા, ગાડી કાઢી નીકળી ગયા હું ને યશભાઈ દુકાન બાજુ. આપડા કાકાએ દુકાન ખોલી નાખી. પછી તો દુકાને બેસી ગયા. દુકાને બેઠા બેઠા ભૂખ લાગી, પછી તો બધો નાસ્તો કરી લીધો. હળવે હળવે હાંજ પડતી જાય, કોઈ ગ્રાહક તો છે જ નહીં. પછી તો હું ને આપડા કાકા બે મોબાઈલ જોતા જ નવરા. હાંજના 9:30 વાગી ગયા, દુકાન બંધ કરવાની છે. પછી તો મેન આપડા કાકાએ હાંજે દુકાન બંધ કરી દીધી. અમારા આકાશભાઈ ને દર્શનભાઈ ને બે ને પતંગ લેવાની હતી. પછી તો વિમલભાઈ ની દુકાને આવતા રહે આકાશભાઈ ની દર્શનભાઈ ની પતંગ લેવા. તમારે કોઈને પતંગ લેવી હોય તો ડિસ્પ્લે ઉપર વિમલભાઈ નો નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો ને આવતા રહો સ્કાય કલેક્શન ની બાજુમાં પતંગ ની દુકાનમાં પતંગ લેવા. આપડા આકાશભાઈ અને દર્શનભાઈ બે પતંગ લઈ લીધી. તમે બધા ફોલો તો કરી નાખો.